હું ડોક્ટર કેતન પટેલ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન અને સ્પાઇન સર્જન તરીકે ફૂલ ટાઈમ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ રાંદેસન ગાંધીનગરમાં ફરજ બજાવું છું. અમે ન્યુરોસર્જરીને લગતા તમામ કેસોની ટ્રીટમેન્ટ આપીએ છીએ, જેવા કે હેડ ઇન્જરી, બ્રેઇન ટ્યુમર, સ્ટ્રોક, ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જિયા. હેડ ઇન્જરી એવી વસ્તુ છે કે જેમાં મગજને ટ્રોમા થાય છે, જેમાં બ્રેઇનની અંદર હેમરેજ થાય છે અને જેનું કારણ હોય છે 99% રોડ ટ્રાફિક એક્સિડન્ટ, જેમાં પેશન્ટને 4 વસ્તુનું ઇમ્પોર્ટન્ટ હોય છે કે તો એમાં પેશન્ટને વોમિટિંગ થઈ છે કે નહીં, બેભાન થયું છે કે નહીં, કાનના ગળામાંથી લોહી નીકળ્યું છે કે નહીં અને આંચકી આવી છે કે નહીં. આ જો 4 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો તરત પેશન્ટને જેમાં ન્યુરોસર્જનની ફેસિલિટી અવેલેબલ હોય તેવી હોસ્પિટલ પહોંચી જવું જોઈએ, કે જેમાં ગાંધીનગરમાં SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોસર્જનની ફેસિલિટી અવેલેબલ છે. પેશન્ટો જ્યારે પણ ઇમરજન્સીમાં આવે છે ત્યારે સૌથી પહેલું CT સ્કેન કરવામાં આવે છે. CT સ્કેનમાં કયા ટાઈપનું હેમરેજ છે, કેટલું હેમરેજ છે અને દર્દીની કન્ડિશન શું છે એ પ્રમાણે આગળનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે. માની લો કે દર્દીની ભાન અવસ્થા સારી હોય, હેમરેજ નાનું હોય તો આપણે પહેલા દવાથી એનું ટ્રીટમેન્ટ કરીએ છીએ, પણ જો કન્ડિશન ખરાબ હોય, હેમરેજ મોટું હોય તો એનું ઓપરેશન કરીને સારવાર કરવામાં આવે છે. સર્જરીનું ICU પણ આપણે અવેલેબલ છે, જેમાં પ્રોપર ન્યુરો સર્જરી પ્લસ ક્રિટિકલ કેરની ટીમ અવેલેબલ છે, કે જેમાં ઓપરેશન પછી અથવા મેડિકલ મેનેજમેન્ટ પછી જેમાં ICU કેરની જરૂર પડતી હોય છે, પર્ટિક્યુલરલી ન્યુરો સર્જરીના પેશન્ટો માટે, તો એ બધી જ ફેસિલિટી આપણે અહીંયા SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં અવેલેબલ છે.